તો આજે આપણે 2 કેનું સેલિબ્રેશન મિત્રો કરી દીધું છે અને ઉમિતભાઈનો બર્થડે પણ ઉજવી દીધો છે. તો અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવી ગયા સવારમાં ચા પીવા માટે. યારમાંથી બકાલું લઈ લીધું, ચા પી લઈએ. અમારા દિવ્યા ઉમિતભાઈને જામ ને બ્રેડ ખવડાવે. આમાં હું ગળદ નાસ્તો બની ગયો. તો નાસ્તો મિત્રો બની ગયો છે. તો ચાલો જલ્દી આપણે નાસ્તો કરી લઈએ. સવારમાં નાસ્તો તો કરવો જ પડે. અરે બધી બકાલું છે ને એને બાફવું પડે, કેમ કે પાઉંભાજીમાં એકદમ ગ્રેવી કરવાની હોય. તો બધાએ પોતપોતાનું ડિપાર્ટમેન્ટ પકડીને બેસી ગયા. મમ્મી ધાણા આમાં કરે. તો બર્થડે માટે બધા તૈયાર થઈ ગયા છે. રુદ્રા આવી જા. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજે થઈ ગઈ છે શુભ સવાર ને આજે છે 3 ડિસેમ્બર અને આજે એક સેલિબ્રેશન કરવાનું છે. આપણે 2Kની પાર્ટીમાં બાકી છે ને આજે અમારા અમિતભાઈનો છે બર્થડે, કેમ કે આજે 3 ડિસેમ્બર. ઓમો બર્થડે નથી તારો? અમારો અમિતભાઈનો બર્થડે છે. અત્યારે ફૂલ નીંદરમાં છે અમિતભાઈ. તો આજે ફાઇનલી આપણે પાઉંભાજીનો પ્રોગ્રામ જે આપણો પેન્ડિંગ હતો તો એના માટે અત્યારમાં સવારમાં જવું પડશે યાર્ડમાં બકાલું લેવા માટે. તો આપણે 5 વાગ્યાના ઉઠી ગયા છે. દિવ્યા પણ ઉઠી ગઈ છે અને અમારા અમિતભાઈ સુતા છે. તો ચાલો અમિતભાઈને ઉઠાડીએ અને બ્લોગમાં બન્યા રહેજો. હેપી બર્થડે મારો દીકરો. થેન્ક યુ. બાય. હું ભાઈ ઊભો થઈ જા. હેપી બર્થડે. બર્થડે બોય આમ હોય, ચડ્ડી અડધી નીકળી ગઈ ને. કેમ? તો આપણે જઈએ છીએ ઘરે દિવ્યાને મૂકવા, અમિતભાઈ અને બેયને, અને પછી આપણે જશું યાર્ડમાં બકાલું લેવા. વ્લોગમાં આવી ગયા સવારમાં ચા પીવા માટે. યાર્ડમાંથી બકાલું લઈ લીધું, ચા પી લઈએ. શું ખાવાનું છે આજે આપણે? આ છે શું કરે તને ખબર છે? પાવભાજી. કેમ પાઉંભાજી છે? અમિતનો બર્થડે છે. પાઉંભાજી ખાઈ ને ચા પી બીને આવી ગયા છે હોસ્ટેલ આટો મારીને. અમારા બર્થડે બોય આજ મોબાઈલમાં જોવાનું હોય આજે. હું હા ये भगवान क्या जुल्म है. અમારા દિવ્યા અમિતભાઈને જામ ને બ્રેડ ખવડાવે. આમાં હું ગળદ નાસ્તો બની ગયો. તો નાસ્તો મિત્રો બની ગયો છે. તો ચાલો જલ્દી આપણે નાસ્તો કરી લઈએ. સવારમાં નાસ્તો તો કરવો જ પડે. નાસ્તો કરીને વ્લોગમાં કન્ટિન્યુ થાય તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, તો સવાર થઈ ગઈ છે અને મમ્મી પણ આવી ગયા છે ને આપણે આજે ઉમિતભાઈનો બર્થડે છે. તો આજે બર્થડે ઉજવવાનો છે અને આજે બધાને ખવડાવવાની છે પાઉંભાજી. તો વ્લોગમાં મિત્રો બન્યા રહેજો. આજે શું બનાવવાનું છે આપણે? આજે આપણે પાઉંભાજી બનાવવાની છે. પછી બધી એના માટે બધી ઓલું શણગાર કરવાનું છે. બધી આગળ પૈસા આપુથી લઈએ આ રીતના આપણે ઉજવવાનું છે. બરાબર છે. છોકરાઓને મોજમાં રાખવાનું છે. રહેવાનું છે ને છોકરા બધા. હા. પાઉંભાજી બનાવવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, પણ અત્યારે બધી બકાલું છે ને એને બાફવું પડે, કેમ કે પાઉંભાજીમાં એકદમ ગ્રેવી કરવાની હોય. તો બધાએ પોતપોતાનું ડિપાર્ટમેન્ટ પકડીને બેસી ગયા. મમ્મી ધાણા આમાં કરે. ધાણા કર્યા, રીંગણા કાપવાના છે, ગાજર નાખ્યા, અહીંયા કોબી કાપી. આમાં કોકને જળવાતું નથી તો નાના નાના કટકા કરવા માંડ્યો. ઓલો ટોપી વાળો નામ શું છે? સેંગે. સેંગે. ટેંગે છે ટોપી વાળા નામ. હા. રોટલા ચાલુ છે, પછી બપોર પછી પાઉંભાજી બને. આજે ટાઢ ઓછી છે. હા તો ઠંડી
જોઈએ શું છે ઉધરસ થઈ ગઈ છે અને આ હેલો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે 12 અને અમે જાય છે અંબુજા બર્થડે બોયને લેવા માટે. તો બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ રહેજો, આપણે તેના રિએક્શન જોઈએ કેવા છે. બધી ક્લાસમાં ચોકલેટ દીધી હતી. હવે શું કરવાનું છે? હેલો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે 4 અને અત્યારે હજી અમારી કામગીરી ચાલુ છે. અમારા બધા મહિડાભાઈ ને બધા છે એ અત્યારે ભોજનાલય શણગારી રહ્યા છે અને અમે પાઉંભાજીનો જે મસાલો છે કટિંગ કરી રહ્યા છે. સવારે બધું બફાઈ ગયું છે અને જે હેપી બર્થડેનું જે અક્ષર આવે બધા એ બધા આવી ગયા છે. હવે ફૂલ આવીને તમને બતાવીએ એકદમ કેવી એની ક્વોલિટી આવે. હેપી બર્થડે જે આપણે પાછળ લખીએ ને બેકગ્રાઉન્ડમાં એ છે. અને જે તમને અત્યારે અમારે શણગારવાનું ચાલુ છે ભાઈ એક વખત બતાવી દઉં. હેલો ગાઈસ, તો બધી કટિંગ થઈ ગયું છે. આપ જોઈ શકો છો આમાં બધું બટેટાનો ચૂંદો બધી મિક્સ બધી બકાલું છે. આમાં ટમેટા છે, લીલી ડુંગળી છે, મરચાં છે. તો હવે આપણે ચૂલો હળગાવી નાખ્યો અને હવે આપણે બનાવવાની છે ભાજી. બધી પાઉં તો આપણે બહારથી લાવવાની છે, ભાજી બનાવવાની છે. તો બર્થડે માટે બધા તૈયાર થઈ ગયા છે. રુદ્ર આવી જા. આજે અમિતભાઈનો બર્થડે છે તો અમિતભાઈ હવે ચોકલેટ બધીને બાટે હું સાથે અને પાવભાજીનો પણ કાર્યક્રમ છે બાળકો માટે હોટેલના. ચાલો તમને હણકાર બતાવીએ. અમિતભાઈનું શણગાર આવી રીતના શણગાર બધા બાળકો જે કરે છે કામ. હાલો ચોકલેટ ખાઈ લો છોકરા, પેલા ચોકલેટ ખાઈ લો, એક એક આપી દે બધા. તો મિત્રો જોઈ શકો છો કે આમાં આખા દિવસની મહેનત જયાબેન અત્યારે બનાવે છે. રાજેશભાઈ સવારે અમે બકાલું બધી લેવા ગયા હતા. બ્લોકમાં તમે 4 વાગ્યાના અમે ગયા હતા અને પાઉંભાજી અત્યારે બની ગઈ છે. હવે એમાં જાજુ કંઈ નાખવાનું નથી. હવે એમાં બટરનો ટુકડો, એમાં કપિલભાઈ કેકને લેવા ગયા, લઈને આવે બટરનો ટુકડો નાખીએ, પછી પાઉં આવી જાય, પછી થોડોક અમે રાસ રમી લઈએ, પછી અમે બર્થડેનું કેક કટિંગ કરી નાખીએ ને પછી પાઉંભાજીનો આનંદ લેવાનો છે. તો તમે મિત્રો વ્લોગમાં બન્યા રહેજો અને પાઉંભાજી ખાવી હોય તો 5 કિલો મોકલાવું મારા વાળા, આવી જાવ. હેપી બર્થડે. મોરી નથી લાગતી. નહીં ઠીક છે, મીઠામાં નહીં બરોબર છે. તો તમે હેલો ગાઈસ, તો અત્યારે અમિતભાઈના બર્થડેનો અંગાર બધી ઉગી ગયો છે ને એ બધાય અંકિતભાઈ ને ભાઈ મહિડા ને આ બધા છે લલિતભાઈ બધા કરે છે. ત્યારે બુદ્ધ ભગવાનની મૂર્તિ બેહાડી છે. અમારે કેક આજે આવે છે, રસ્તામાં છે કેક અમારું. એ પછી આપણે કેકનું સેલિબ્રેશન કરશું. ત્યાં સુધી આપણે રાસ રમશું. તો બ્લોગમાં બની રહીએ. કેમ અમને ગાઈસ અમને મજા આવી ગયા છે. ઉમેદભાઈનો બર્થડે છે, અમે આ બધી સમજાવ્યું, અમને મજા આવી. આવી જ રીતે ઉમેદભાઈ 100 વર્ષ થાય એવી અમારી શુભકામના છે. લાઈક કરો. કરી દેવાના છે.
તો અમારા હિતેશભાઈ આવી ગયા છે. આ બધું હિતેશભાઈ લાઈટમાં આવી આવું અમારા હિતેશભાઈ રાઠોડ ફ્રોમ વડનગર અમિતભાઈના બર્થડેમાં હાજરી આપવા આવી ગયા છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ અને શેર કરો. હિતેશભાઈની સ્ટાઇલ તમે જોઈ શકો છો મિત્રો. હિતેશભાઈની અવનવી રેસીપી જોવા માટે પણ અમારી અમુક ક્યાંક વિડીયો મૂકશું આપણે. હિતેશભાઈની રેસીપીનો વિડીયો આપણી ચેનલમાં. અત્યારે સ્પેશિયલી બર્થડેમાં આવ્યા નમો તસ્સ ભગવતો વરતો સમ્મા સંબુદ્ધસ્સ સાવક સંઘો. હેલો ગાઈસ, હાલો. જોઈ શકો છો કે આજે આપણો ઉમિતભાઈનો બર્થડે છે ને આપણા PK પણ યુટ્યુબમાં પૂરા થઈ ગયા છે. તો પાઉંભાજી આપણે આજે ખવડાવવાની હતી, તો પાઉંભાજી આપણી બની ગઈ છે. હવે આપણે કેક કટિંગ કરી અને ત્યારબાદ આપણે પાઉંભાજી જમવાનું છે. તો તમે લોકો બન્યા રહેજો.
તો આજે આપણે 2 કેનું સેલિબ્રેશન મિત્રો કરી દીધું છે અને ઉમિતભાઈનો બર્થડે પણ ઉજવી દીધો છે. તો અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઉમિતભાઈનો બર્થડે છે, બર્થડે ઉજવાઈ ગયો છે. હવે બાળકો હોસ્ટેલના બાળકો માટે પાઉંભાજીને બનાવેલી છે. બાળકોને અને બાળકો શાંતિથી તો બધાને પાઉંભાજી આપણે ખવડાવી દીધી છે. બધાએ પેટ ભરીને પાઉંભાજી ખાઈ લીધી, બરાબર. ને હવે અત્યારે રોકાવાનું મમ્મી થાય પણ ઘરે કૂતરા છે, બરાબર. રોની, રોક્સી અને શેરુ ને ટાઈગર ને બધાય, એટલે અત્યારે જાય છે હવે અમારો ઇકો લઈને. તો બ્લોગમાં મિત્રો જેને બ્લોગ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભૂલશો નહીં. સવારે સાફ કરવા તૈયાર. ચાલો. ટાટા આવી છે. ભાઈ મહેશભાઈ, કાર્તિકભાઈ, રુદા, મજા આવી. હેલો ગાઈસ કહી દે. મજા આવી. હવે કાલું નહીં આવું. થાકી ગઈ. હવે પછી આવું નહીં તો હાલશે જ ને. હા ને આવું નહીં ને. બાય હેલો ગાઈસ, તો ફાઇનલી અમારો વારો આવી ગયો છે જમવાનો મિત્રો. અમે જે પાછળ બાકી હતા, અમારા અંકિતભાઈ છે, અમારા ઉમિતભાઈ બર્થડે બોય છે, તુલેશભાઈ છે, વૈડાભાઈ છે, લલિતભાઈ છે, દક્ષભાઈ છે અને અમારા રાજેશભાઈ છે, ત્રિષા છે, તો ને મયંકભાઈ અમારામાં કંઈક ખૂણે ખાસ કે ખાઈ છે. તો બધા બાળકોને પાઉંભાજી ખૂબ જ મજા આવી. ઘરે બનાવી પાઉંભાજી ખૂબ સારી બની. ને અત્યારે શિયાળો છે ધમધમતો, તો યાર્ડમાં બકાલું પણ તાકાતથી બધું મળે છે, મરચાં, વટાણા, બધી મિક્સ બકાલું, અને ખૂબ જ મજા આવી ગઈ. બાળકોએ બધા જમી લીધું છે ને અત્યારે રીડિંગમાં બેસાડ્યા છે. અને મમ્મીની એ લોકો પણ વયા ગયા છે, કેમ કે રોની, રોક્સી એકલા હોય તો તેને જમાડવાના બાકી હોય. તો મળશું કોઈક નવા વિડીયોમાં. કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ કરીને કહેજો, અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને અવનવો વિડીયો જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. વંદે માતરમ, ભારત માતા કી જય.